અને મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં લાભાર્થી સંપર્ક અભિયાન આજથી પ્રારંભ। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બોડકદેવમાં આવેલા સરકારી આવાસ યોજના પર પહોંચ્યા સીએમ। આવાસ લાભાર્થી સંપર્ક અંતર્ગત લાભ મેળવેલા વ્યક્તિને મળ્યા સીએમ। ભાજપ સરકાર દ્વારા કરાયેલા જનહિતના કામો અને પ્રજાને મળેલા લાભનો પણ પ્રચાર કરાશે। તો વસ્ત્રાપુરના ગણપતિ મંદિરથી સીએમ નીકળી રહ્યા છે। આવાસના લાભાર્થીઓને સીએમ મળ્યા હતા, તેમના હસ્તે અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો। તો સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। બોડકદેવમાં આવેલ સરકારી આવાસ યોજના સીએમ મંદિરેથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો લાભ મોટાભાગના લોકો લઈ શકશે। આવાસના લાભાર્થીઓને પણ સીએમ મળ્યા હતા, તેમના ખબર અંતર પૂછ્યા હતા। લાભાર્થીઓનો સંપર્ક અભિયાન આજથી શરૂ થઈ ચૂક્યો છે। સાથે જ લાભાર્થીઓ સાથે તેમણે વાતચીત પણ કરી હતી, જે પ્રકારથી તમામ લોકોને આ અભિયાનનો લાભ મળી રહ્યો છે। સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। સીએમ અહીં ઉપસ્થિત છે, આવાસના લાભાર્થીઓને મળ્યા, સાથે ગણપતિ મંદિરમાં સીએમએ દર્શન પણ કર્યા। મંદિરથી બહાર નીકળતા દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। બોડકદેવમાં આવેલ સરકારી આવાસ યોજના અંતર્ગત સીએમ ખાસ અહીં પહોંચ્યા હતા, અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ લાભાર્થીઓ સાથે તેમણે મુલાકાત પણ કરી હતી। મોટી સંખ્યામાં લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળ્યો છે, જેના કારણે તેનો ફાયદો તેમને થઈ રહેશે। લાભાર્થી સંપર્ક અભિયાનનો આજથી પ્રારંભ। તો બોડકદેવમાં આવેલ સરકારી આવાસ યોજનાનો મોટી સંખ્યામાં લોકો લાભ પણ લઈ રહ્યા છે અને ખાસ અભિયાનનો પ્રારંભ કરાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં પહોંચ્યા છે અને આ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં તેઓ હાજરી આપી રહ્યા છે। લાભાર્થી સંપર્ક અભિયાનમાં જે તમામ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે, તે તમામ લોકો સાથે મળીને તેમણે વાતચીત પણ કરી। આ યોજના અંગે તેમણે જાણકારી પણ મેળવી કે કેટલા લોકોને આનો લાભ મળ્યો છે અને તેમનું શું કહેવું છે। મોટી સંખ્યામાં લોકો આ અભિયાનનો લાભ લઈ રહ્યા છે। આવાસના લાભાર્થીઓને મુખ્યમંત્રી મળ્યા અને તેમની સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે। તો મહત્વનું છે કે સીએમ અહીં ઉપસ્થિત છે, સાથે જે લાભાર્થીઓ છે તેમની સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે, તેમનો અનુભવ છે તે પણ જાણી રહ્યા છે। મોટી સંખ્યામાં લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। સંપર્ક અભિયાન તેનો આજથી પ્રારંભ થયો છે। બોડકદેવમાં આવેલ સરકારી આવાસ યોજનાનો પ્રારંભ થયો છે અને ખાસ સીએમના હસ્તે આ પ્રારંભ કરાવવામાં આવ્યો છે। તો આવાસના લાભાર્થીઓ એક બાદ એક સીએમની મુલાકાત લઈ રહ્યા છે। સીએમ પણ તેમની સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે। તો સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ આવાસના લાભાર્થીઓને મળતા નજરે પડી રહ્યા છે, ચાયની ચુસ્કી લેતા પણ જોવા મળી રહ્યા છે। તો આ કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ ખાસ આવ્યા હતા, સાથે ગણપતિ મંદિરમાં પણ તેઓ પહોંચ્યા હતા, દર્શન પણ કર્યા હતા, પૂજા અર્ચના કરી હતી અને તે બાદ આ જે કાર્યક્રમ છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં અહીં તમામ લોકો પણ ઉપસ્થિત છે, ભાજપના કાર્યકરોની સાથે। ખાસ એ લાભાર્થીઓ અહીંયા પહોંચ્યા છે કે જેમણે આ અભિયાન હેઠળ આ યોજનાનો લાભ લીધો હોય અને સરકારી આવાસ યોજનાના કારણે તેમને પોતાનો કહી શકાય કે પોતાનું ઘર તેમને મળ્યો છે આજે। અને જે તમામ લાભાર્થીઓ છે તેમની સાથે સીએમ વાતચીત કરતા પણ નજરે પડ્યા હતા। એક બાદ એક તમામ જે લાભાર્થીઓ છે તેમના ખબર અંતર પૂછીને આ યોજના અંગે પણ તેમણે વાતચીત કરી હતી કે તેમને કયા કયા લાભ મળ્યા છે, સાથે જ તેમના અનુભવ પણ તેમણે શેર કર્યા હતા। તો સીએમ સાથે મુલાકાતમાં તમામ લાભાર્થીઓ પોતાના અનુભવ શેર કરતા પણ જોવા મળ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। તો આવાસના લાભાર્થીઓ સીએમને મળતા જોવા મળી રહ્યા છે। તો બોડકદેવમાં આવેલ સરકારી આવાસ યોજનાના પ્રારંભના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। ભૂપેન્દ્ર પટેલના હસ્તે અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવી રહ્યો છે। આવાસના લાભાર્થીઓ પણ સીએમને મળ્યા છે। એક તરફ જે કાર્યક્રમ છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બીજી તરફ હળવી શૈલીમાં સીએમ ચાની ચુસ્કી માણતા પણ નજરે પડી રહ્યા છે। તો ખૂબ જ સહજ સ્વભાવના સીએમ ચાની ચુસ્કી માણતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે લાભાર્થીઓ સાથે તેમણે વાતચીત પણ કરી હતી। આવાસના લાભાર્થીઓને જ્યારે સીએમ મળ્યા ત્યારે કયા પ્રકારના લાભ તેમને મળી રહ્યા છે, તેમનો અનુભવ લાભાર્થીઓનો કેવો છે તે પણ તેમણે
તમામ લોકો સાથે વાત શેર કરી હતી. મહત્વનું છે કે લાભાર્થી સંપર્ક અભિયાન જે છે તેનો આજથી પ્રારંભ થયો છે. બોડકદેવમાં આવેલ સરકારી આવાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના માટે સવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ પહોંચ્યા છે. સૌથી પહેલા તેમણે મંદિરમાં ભગવાન ગણપતિના દર્શન કર્યા. ગણેશજીના મંદિરમાંથી દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ લાભાર્થી સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો. એક બાદ એક તમામ લાભાર્થીઓ સાથે તેઓ મુલાકાત પણ કરી રહ્યા છે. એક બાદ એક જે લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે તે પણ સીએમને ખાસ મળી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને પોતાની હળવી શૈલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે વાત કરીને તેમના અનુભવો જાણી રહ્યા છે. ચાની ચુસ્કી માણતા પણ નજરે પડી રહ્યા છે. સરકારી આવાસ યોજના જેના હેઠળ ઘણા બધા જે લોકો છે તેનો લાભ લઈ શકશે. આનો જે પ્રારંભ છે, અભિયાનનો જે પ્રારંભ છે તે આજથી કરવામાં આવ્યો છે. આવાસના લાભાર્થીઓ કે જેમને આ યોજના હેઠળ લાભ મળ્યા છે, પોતાનું ઘર મળ્યું છે, તમામ લોકો પણ ખાસ આ અભિયાનમાં ઉપસ્થિત છે. લાભાર્થીઓ અહીં ઉપસ્થિત છે. બોડકદેવમાં આવેલ આ સરકારી આવાસ યોજનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તમામ લાભાર્થીઓ પણ અહીં ઉપસ્થિત છે, જેના માટે ખાસ આ પ્રારંભની શરૂઆત કરવા માટે આવાસના લાભાર્થીઓને મળવા માટે પણ સીએમ પહોંચ્યા. અભિયાનનો પ્રારંભ પણ કરાવ્યો. લાભાર્થી સંપર્ક અભિયાન કે જેનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, મોટી સંખ્યામાં લોકોને તેનો લાભ મળી શકશે. સૌથી પહેલા મુખ્યમંત્રી મંદિરે પહોંચ્યા હતા, ભગવાનની પૂજા અર્ચના કરી હતી. વાત કરીએ હોળીના ધૂમની. તો અરવલ્લીમાં શામળાજી મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શને ભક્તો ઉમટ્યા હતા. હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાયા. શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ઉજવાયો દોલોત્સવ. અબીલ ગુલાલ અને કેસુડાના રંગે રંગાયા ભગવાન શામળિયા. હજારો ભક્તો દર્શન કરીને ધન્ય બન્યા. વહેલી સવારથી ભક્તોના ટોળા ઉમટ્યા છે. સાથે ભગવાનને સુંદર મજાના વિવિધ રંગો દ્વારા અને એમાં તે કેસુડો એટલે કે જે શીતળતાનું પ્રતીક છે એવું રજત દ્રવ્ય એટલે કે ચાંદી પોતે પણ શીતળતાનું એક પ્રતીક છે. એટલે દરેક ભક્તોના સઘળા મનોરથો શાંતિથી પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને કેસુડા વડે હોળી અને વિવિધ રંગો દ્વારા રંગવામાં આવ્યા છે. આજે હોળીના તહેવાર નિમિત્તે અહીંયા ઘણા બધી પબ્લિક આવતી હોય છે અને જે ભગવાનને શૃંગાર કરવામાં આવે છે, નાચપટ કરવામાં આવે છે, અદ્ભુત વસ્તુ છે અને આજનો લાવો એ ખૂબ અતિ અમૂલ્ય લાવો છે. અહીંયા શામળાજીમાં બહુ જ સરસ દર્શન થયા. આજે હોળીનો તહેવાર છે તો શામળાજીમાં ભગવાનને એટલા સુંદર તૈયાર કર્યા છે તો બહુ જ લાભ મળ્યો છે આજે ભગવાનનો. યાત્રાધામ શામળાજીમાં ભગવાન સાથે રંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો ભક્તો ઉપર રંગ લગાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભગવાનને ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ લગાડવામાં આવ્યો. ત્યારબાદ ભક્તોને આ રંગ છાંટવામાં આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તો અહીં આવ્યા છે. ગોકુળ, મથુરા, વૃંદાવન જેવી અહીં માહોલ બની ચૂક્યો છે. ભગવાનનું દર્શન કરી ભક્તો દર્શન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે મોટા સંખ્યામાં મહિલાઓ, પુરુષોની સંખ્યા જોવા મળે છે. ભગવાન શામળિયાને પહેલા રંગ લગાડવામાં આવ્યા, ત્યારબાદ ભક્તોને આ રંગ છાંટવામાં આવે છે. અને ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં જે માહોલ બન્યો છે, રંગોનો રંગોત્સવ જોવામાં આવી રહ્યો છે ભગવાન સંગ અને આ હોળીના તહેવાર નિમિત્તે અનેરું મહત્વ રહેલું છે. આજના દિવસે ભગવાન સાથે હોળી મનાવવાનું ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં આ લાહવો લીધો હતો. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. રાજસ્થાનમાં ઉદયપુરના ચહુ અને હોળીના તહેવારની ધૂમ છે. ભગવાન જગન્નાથના મંદિરમાં ફાગ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાનને રંગબેરંગી ગુલાલથી હોળીનો સુંદર શણગાર કરવામાં આવ્યો. જગન્નાથ મંદિરમાં ભક્તો ફાગના ગીત પર નાચતા જોવા મળ્યા. ભક્તોએ અબીલ, ગુલાલ અને ફૂલોથી ભગવાન સાથે હોળી રમી. સમગ્ર મંદિર પરિસર હોળીના ગીતોથી ગુંજી ઉઠ્યું. વાત કરીએ હોળીના ધૂમની.
તો અરવલ્લીમાં શામળાજી મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શને ભક્તો ઉમટ્યા હતા। હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાયા। શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ઉજવાયો દોલોત્સવ। અબીલ ગુલાલ અને કેસુડાના રંગે રંગાયા ભગવાન શામળિયા। હજારો ભક્તો દર્શન કરીને ધન્ય બન્યા। વહેલી સવારથી ભક્તોના ટોળા ઉમટ્યા છે। સાથે ભગવાનને સુંદર મજાના વિવિધ રંગો દ્વારા અને એમાંય તે કેસુડો એટલે કે જે શીતળતાનું પ્રતીક છે એવું રજત દ્રવ્ય એટલે કે ચાંદી પોતે પણ શીતળતાનું એક પ્રતીક છે। એટલે દરેક ભક્તોના સઘળા મનોરથો શાંતિથી પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને કેસુડા વડે હોળી અને વિવિધ રંગો દ્વારા રંગવામાં આવ્યા છે। આજે હોળીના તહેવાર નિમિત્તે અહીંયા ઘણા બધી પબ્લિક આવતી હોય છે અને જે ભગવાનને શૃંગાર કરવામાં આવે છે, રાજપટ કરવામાં આવે છે, અદ્ભુત વસ્તુ છે અને આજનો લાવો એ ખૂબ અતિ અમૂલ્ય લાવો છે। અહીંયા શામળાજીમાં બહુ જ સરસ દર્શન થયા। આજે હોળીનો તહેવાર છે તો શામળાજીમાં ભગવાનને એટલા સુંદર તૈયાર કર્યા છે તો બહુ જ લાભ મળ્યો છે આજે ભગવાનનો। યાત્રાધામ શામળાજીમાં ભગવાન સાથે રંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો ભક્તો ઉપર રંગ લગાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ભગવાનને ચાંદીની પિચકારીથી કેસુડાનો રંગ લગાડવામાં આવ્યો। ત્યારબાદ ભક્તોને આ રંગ છાંટવામાં આવી રહ્યો છે। હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા છે। ગોકુળ, મથુરા, વૃંદાવન જેવી અહીં માહોલ બની ચૂક્યો છે। ભગવાનનું દર્શન કરી ભક્તો દર્શન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે મોટા સંખ્યામાં મહિલાઓ, પુરુષોની સંખ્યા જોવા મળે છે। ભગવાન શામળિયાને પહેલા રંગ લગાડવામાં આવ્યા, ત્યારબાદ ભક્તોને આ રંગ છાંટવામાં આવે છે। અને ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં જે માહોલ બન્યો છે, રંગોનો રંગોત્સવ જોવામાં આવી રહ્યો છે ભગવાન સંગ અને આ હોળીના તહેવાર નિમિત્તે અનેરું મહત્વ રહેલું છે। આજના દિવસે ભગવાન સાથે હોળી મનાવવાનું ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં આ લાવો લીધો હતો। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી। રાજસ્થાનમાં ઉદયપુરના ચહુ અને હોળીના તહેવારની ધૂમ છે। ભગવાન જગન્નાથના મંદિરમાં ફાગ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાનને રંગબેરંગી ગુલાલથી હોળીનો સુંદર શણગાર કરવામાં આવ્યો। જગન્નાથ મંદિરમાં ભક્તો ફાગના ગીત પર નાચતા જોવા મળ્યા। ભક્તોએ અબીલ, ગુલાલ અને ફૂલોથી ભગવાન સાથે હોળી રમી। સમગ્ર મંદિર પરિસર હોળીના ગીતોથી ગુંજી ઉઠ્યું। બીજી તરફ ઉજવણીની વાત હોય અને ખાણીપીણીની વાત ન થાય એવું કઈ રીતે બની શકે? હોળીમાં રંગોની સાથે સાથે વ્યંજનોની સુગંધ પણ મહેકતી હોય છે। જેમાંથી એક જાણીતું વ્યંજન છે ગીહર, જેને ઘેવર પણ કહેવામાં આવે છે। ખાસ કરીને સિંધી સમાજમાં હોળી પર આને શગુન માનવામાં આવે છે। મધ્યપ્રદેશના ખંડવાથી તો શગુનની આ મીઠાઈ મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી મોકલવામાં આવે છે। જલેબીની જેમ બનનાર આ ગીહર સિંધી સમાજમાં શગુનની મીઠાઈ છે। હોળીના 15 દિવસ પહેલા ગીહર બનાવવાની શરૂઆત થઈ જાય છે। મધ્યપ્રદેશના ખંડવામાં 2000 કિલોથી વધુ ગીહર મીઠાઈ બનાવવામાં આવે છે। તેની સાથે ડ્રાયફ્રૂટથી બનાવેલ મીઠા સ્વાદિષ્ટ સમોસા પણ મોકલવામાં આવે છે। આ પરંપરા 70 વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહી છે। શગુનની આ મીઠાઈ ખુશીઓના રંગમાં વધારો કરે છે। सिंधी समाज में ये घेर बनता है। ये ना 75 से 80 साल पुरानी परंपरा है हमारे समाज में। मिठाई ये देके बहू बेटियों को रिश्तेदारों में, दोस्तों यारों में आदान प्रदान होता है। ये घेर होली से 15-20 दिन 25 दिन पहले बनना चालू हो जाते हैं। कोई बाहर बेचता है, कोई बॉम्बे बेचता है, कोई भूसाल बेचता है, कोई भूसाल का खंडवा बेचता है, कोई हरदा बेचता है। सिंधियों में परंपरा रहती है, शुरू से चलती आ रही है कि होली से कुछ दिन पहले हम लोग ये घियर लेते हैं, मीठे समोसे लेते हैं, अपने बहन बेटियों को बेचते हैं। मतलब पहले भी लेते हैं और जो कहाँ दूर बेचना रहता है तो होली के बाद ये परंपरा चलती है। बहुत ही पुरानी परंपरा है और काफी स्वाद इसका अच्छा रहता है। ये सिंधियों की परंपरा है। बचपन से हम देखते आ रहे 50-60 साल से कि ये घियर बनते हैं। जलेबी बड़ी रहती है, खाने में टेस्टी जैसे सिर्फ हम सिंधी बना सकते और खंडवा में कोई नहीं बना सकता। ये बहुत एक बार खा के और यूज करके देखिए। हमने अकोला भेजा, बुरहानपुर भेजा। अभी बहनों को बहुत अच्छी डिश है हमारी सिंधी समाज की। તો મથુરાના મંદિરોમાં હોળીની પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે। મથુરામાં 40 દિવસ સુધી હોળી રમવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન લીલાછમ બગીચામાં બેસીને તેમના ભક્તો સાથે સોના અને ચાંદીના ઘડાથી હોળી રમે છે અને ભક્તો પૂજા કરે છે। જો એક છાંટો પણ રંગનો ભક્તો પર પડી જાય તો તે વ્યક્તિ પોતાને ભાગ્યશાળી માને છે।
બ્રિજ મંડળના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં હોળી રસિયા ગાઈને ઉજવણી કરે છે। यह क्रम अभी निरंतर रूप से जारी रहेगा और 25 तारीख को मूल वाले दिन डोल महोत्सव के साथ सभी मंदिर के कार्यक्रम होली के संपन्न होंगे। इस प्रकार ये व्यवस्था निरंतर चलती रहेगी। इस बगीचे के क्रम में आप जो देख रहे हैं, ठाकुर जी को भव्य रसिया गायन सुनाई जा रहे हैं और देश विदेश से आए सभी तीर्थयात्री इसका आनंद ले रहे हैं। तो होळीनो तहेवार खुशी अने रंगोनो तहेवार छे, परंतु होळी रमती घणी वस्तुनुं ध्यान राखवुं जरूरी छे। नेचरल कलर अथवा फूलोना पाणीथी धूळेटी रमी शकाय, ज्यारे केमिकल कलरथी धूळेटी रमवानुं टाळवुं जोईए। केमिकलवाळा कलरथी चामડીને नुकसान થાય છે, સાથે કેમિકલવાળા રંગોનું દરેક વ્યક્તિ પર રિએક્શન અલગ આવતું હોય છે। કલર્સ છે એનું રિએક્શન એ માણસની ચામડી પર અલગ અલગ આવતું હોય। તમારા માટે એ મોડેલ લગાવો તો એ કલર સેફ હોઈ શકે, પણ બીજા કોઈ માણસને એનું રિએક્શન આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે। એટલે જે કલર લગાવતું હોય, કલર વાપરતું હોય, એ લોકોએ એવો આગ્રહ રાખવો જોઈએ કે તમને કંઈ એની ઇફેક્ટ નથી આવતી, ડઝ નોટ નેસેસરીલી મીન કે ઇટ ઇઝ સેફ ફોર ધ ઓપોઝિટ પર્સન ઓલ્સો। એટલે એ ધ્યાનમાં રાખી અને તમારે કલર વાપરવો જોઈએ। તો હોળી રમતી ઘણી વસ્તુનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે તેવું ખાસ કહેવામાં આવે છે। તો હોળીને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે। લોકો હોળી પ્રગટાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા હોય છે, પરંતુ બનાસકાંઠાના ડીસાના રામસણ ગામમાં છેલ્લા 200થી વધારે વર્ષથી હોળીની ઉજવણી નથી કરાઈ। અગાઉ અહીં હોળિકા દહન કરાયું હતું, ત્યારે ગામમાં અનેક આગ લાગવાના કિસ્સાઓ થયા હતા, જેના કારણે 200 વર્ષ પહેલા ગામના લોકોએ હોળી ન મનાવવાનું નક્કી કર્યું। કે અહીંયા રામસણની અંદર હોળિકા જે બનાવીને પ્રગટાવતા એટલે આગ લાગી જતી। આગે 250-300 વર્ષ પહેલા એમને એમ કીધું કે ભાઈ આ શા બીનાથી આ અગ્નિ પ્રગટ થઈ જાય દરેક જગ્યાએ। એટલે એમનો ગામનો કહેવાનો મતલબ એમ બધા ભેગા થઈને કોઈ જ્યોતિષને બતાવ્યું છે કે ભાઈ આ રામના હાથે આ બધી પ્રતિષ્ઠા કે રામના હાથે અહીંયા શિવલિંગની પૂજા થયેલી છે, એટલે આ 16 ગામની અંદર રામનો વાસો છે। એક ગામ કે હોળી સાતર કરે હોળાઈ માતાનું છોકરાને પછી લગાડે, આગ લાગતી એટલે બંધ કરી વડે કરાવી લઈએ તો ભયંકર નુકસાન થયું। આગના બનાવ બન્યા, એવા બધા બનાવો બન્યા અને પુરાણા જે ઘડિયા લોકો કહે છે કે અમારા ગામમાં આજ દિવસ સુધી હોળી ઉજવાણી નથી। રામચંદ્ર ભગવાનનો વાસ છે અને રામેશ્વર મંદિર તરીકે ઓળખાય છે। કે વર્ષો પહેલા હોળી ત્યારે તહેવાર મનાયો એટલે કે આગ લાગી હતી ગામમાં, એટલે નુકસાન થતું હતું। એટલે હોળી બંધ મંગળાવાનું બંધ કરવાથી ગામમાં સુખ શાંતિ રહેવાથી અમે હોળીનો તહેવાર મનાવતા નથી। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।